સુણો પુણ્યવાન પૂંજા ભાઈ રે, કરીએ મંદિર ધોલે રામાહી, વળી સતસંગીને કહે શ્યામ રે, ઓ તો ધોલે રે બાંધીએ ધામ રે, જાગે ભાગ્ય મોટું જોય મારું રે, કરો મંદિર તો બહુ સારું રે, મંદિરને યોગે મહારાજ રે, રહે સંતનું સહુ સમાજ રે, રહે સંતનું સહુ સમાજ રે. આજે ખૂબ હૃદયમાં આનંદ થાય છે અને જ્યારે ભક્તરાજ પૂંજાજી બાપુ ધોલેરા એવા મહાન ભક્તનું ચરિત્ર ગાવાનો મોકો વડતાલ ધામ નિવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ એમના શ્રી ચરણોમાં ચૈત્રી સમયો ચાલી રહ્યો છે. પરમ પૂજ્યપાદ ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ સમગ્ર ધર્મકુળના આશીર્વાદ છે અને આવું સરસ મજાનું આયોજન વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા ચેરમેન સ્વામી શ્રી સંત વલ્લભદાસજી સ્વામી, કોઠારી સ્વામી શ્રી દેવ પ્રકાશદાસજી સ્વામી અને સંપૂર્ણ મહોત્સવની શુભ પ્રેરણા સદગુરુઓની કૃપાથી સદગુરુ શ્રી વાસુદેવ ચરણદાસજી સ્વામી, પાર્ષદવર્ય શ્રી હીરા ભગતજી અને એમના આશીર્વાદથી સમગ્ર મહોત્સવના પ્રેરક એવા સત્સંગ મહાસભાના પ્રમુખ શ્રી શાસ્ત્રી સ્વામી શ્રી નવતમ પ્રકાશદાસજી સ્વામી, એમને એકવાર તાલીઓના નાદથી વધાવ્યું. સુંદર મજાની ભાગવત ભાગીરથી વહી રહી છે, જેના વક્તા પદે શાસ્ત્રી સ્વામી શ્રી નારાયણ ચરણદાસજી સ્વામી છે. અને જુઓ તો ખરા, એકવાર આ સંતોને તાલીઓના નાદથી વધાવો. સદગુરુ સંતો પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી ધર્મપ્રિયદાસજી સ્વામી બાપુ સ્વામી, પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી શ્રી વલ્લભદાસજી સ્વામી, પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી ગોવિંદ સ્વામી વગેરે વડીલ સંતો, સહિતા પાઠી સંતો, સાંખ્યકી માતાઓ, આપ સર્વ હરિભક્તોને જય સ્વામિનારાયણ. એ ભાઈ જય સ્વામિનારાયણ. ટૂંકમાં પૂંજાજી બાપુ ધોલેરા ધામના આજે આપણે દર્શન કરતા હોય એની પાછળનું મુખ્ય કારણ ધોલેરાના દરબાર શ્રી મહામુક્તરાજ ભક્તરાજ એવા પૂંજાજી બાપુ અને એમનો પરિવાર અને સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીની સેવાનું પ્રતીક એટલે ધોલેરા ધામ. ધોલેરા ધામને 200 વર્ષ જ્યારે પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે વડતાલ ધામ ટ્રસ્ટી મંડળ, વડતાલ બોર્ડ અને સત્સંગ મહાસભાના પ્રમુખ શાસ્ત્રી સ્વામી શ્રી નવતમ સ્વામીના હૃદયમાં એવો ભાવ જાગ્યો કે રોજે રોજ ધોલેરાનો મહિમા સભાની અંદર ગવાય. મારે આપને એ કહેવું છે, પૂંજાજી બાપુ કોણ હતા? એમનું જીવન શું હતું? હજારો ગામડાઓમાં ધોલેરાની અંદર ધામ બનાવ્યું ભગવાને. દરબાર શ્રી પૂંજાજી અને એમના પરિવારનો ભાવ. પૂંજાજી બાપુ ધોલેરાના એમના આદિ દરબાર શ્રી એવા મેખરજી, એમના પરિવારમાં કેશાભા અને એમના પરિવારમાં બુટાભા, એ બુટાભાના દીકરા એટલે પૂંજાજી બાપુ. પૂંજાજી બાપુ વિશે હું મારા શબ્દોમાં નહીં
પણ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીના શબ્દોમાં કહું છું, પૂંજાજી બાપુ કેવા ભક્ત હતા, એમનું જીવન કેવું હતું. તો નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે પછી પૂંજો ભાઈ છે પવિત્ર રે, અતિ ડાયા છે સહુના એ મિત્ર. પછી પૂંજો ભાઈ છે પવિત્ર રે, અતિ ડાયા છે સહુના એ મિત્ર રે. એને જગત સુખ લાગ્યું ઝેર રે, એને જગત સુખ લાગ્યું ઝેર રે. પંચ વિષય સાથે રાખ્યું મેર રે. હો પછી પૂંજો ભાઈ જે પવિત્ર રે, અતિ ડાયા છે સહુના એ મિત્ર રે. જો ભાઈ બધાના મિત્ર થવું બહુ અઘરું છે. હા, સરળ સ્વભાવ હોય, પ્રેમાળ સ્વભાવ હોય એવા પૂંજાબા બાપુ કોઈ સાધુ સંતને જુએ, કોઈ ભક્તને જુએ, એનું હૃદય ભાવથી ભીંજાઈ જાય. સ્વામિનારાયણ ભગવાન વરણી વેશે જ્યારે ધોલેરામાં પધાર્યા અને ધોલેરામાં ખંડેશ્વર મહાદેવ છે, ત્યાં જ્યારે વરણી વેશે નીલકંઠ વરણી ધ્યાનમાં બેઠેલા અને પૂંજાજી બાપુને સમાચાર મળ્યા કે બહુ મોટા વર્ણિનાથ પધાર્યા છે. દેખાવમાં તો બહુ કોમળ અને નાની એવી એમની ઉંમર છે, પણ તેજમાં બહુ દિવ્ય દેખાય છે. અને એવા વર્ણિનું જ્યારે સાંભળ્યું, તરત જ પૂંજાજી બાપુ એમના દર્શન કરવા માટે ખંડેશ્વર મહાદેવ આવ્યા. પૂંજાજી બાપુએ ભગવાન સ્વામિનારાયણને નીલકંઠ વર્ણીને વંદન કર્યા, પ્રેમ આપ્યો અને પ્રેમ ભરા શબ્દો બોલ્યા કે હે વર્ણી રાટ, આપ નાની ઉંમરમાં ઘર છોડીને નીકળી ગયા છો. આપનું અતિ દિવ્ય સ્વરૂપના દર્શન કરી અને આજે અમે ધન્ય બન્યા છીએ. માટે મારી વિનંતી છે કે અમારા ચોરે પધારો અને ત્યાં આવીને ટીમણ કરો. ટીમણમાં ખબર પડે, ઇંગ્લિશમાં કહી દઈએ તો બ્રેકફાસ્ટ કહેવાય. શું કહેવાય? બ્રેકફાસ્ટ. તમે અમારે ત્યાં ટીમણ કરવા પધારો. અને ભગવાન પણ ભક્તને આધીન છે. કોને આધીન છે ભગવાન? ભક્તને આધીન છે. સીધું સાધું જો તમને કહું તો ભગવાન સ્વામિનારાયણ કોઈ મોટી હવેલીમાં નથી રહ્યા. શેમાં નથી રહ્યા? કોઈ મોટી હવેલીમાં નથી રહ્યા. ભગવાન સ્વામિનારાયણ અક્ષર ઓરડીમાં રહ્યા છે. આ ભગવાનનો ભક્ત ઉપરનો પ્રેમ છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે પૃથ્વી ઉપર હાજર હતા ને, ત્યારે નવલખા શેઠો એમની હારે ફરતા. બોટાદના શિવલાલ શેઠ વગેરે, અરે મોટા મોટા સદગુરુ સંતોએ મોટા મોટા મંદિરોમાં હવેલીઓ બનાવી. તો શું સ્વામિનારાયણ ભગવાનને રહેવા માટે કોઈ હવેલીનો પ્લાન નહીં બનાવ્યો હોય? એમ ભક્તજનો, હવેલીના પ્લાન તો જરૂર બન્યા હતા, પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે અમારે તો અક્ષર ઓરડીમાં રહેવું છે. શું કામ? તો કે નાનામાં નાનો ભક્ત, ગરીબમાં ગરીબ ભક્ત, એને મનમાં એમ ન થાય કે મારા મહારાજને મળવા જવું છે તો કેવી રીતે જવું? હે, મોટા મહેલમાં હોય તો મુંજાય. નાનામાં નાનો ભક્ત મારા સુધી પહોંચી શકે એટલા માટે પ્રભુ અક્ષર ઓરડીમાં રહે. ભક્તજનો પૂંજાજી બાપુનો પ્રેમ જોઈ નીલકંઠ વર્ણી ટીમણ કરવા માટે ધોલેરામાં દરબારી ચોરો છે ત્યાં પધાર્યા. ભક્તજનો, પૂંજાજી બાપુએ મહારાજને ટીમણ કરાયું
મહારાજ બહુ રાજી થયા. ભગવાને જ્યારે વર્ણિવેશ છે તો ભગવાન આવેલા, પછી જ્યારે ભગવાન પધાર્યા અને પૂંજાજી બાપુને એમ કીધું કે સુણો પુણ્યવાન પૂંજા ભાઈ રે, કરીએ મંદિર ધોલેરા માહી રે. જો આપ કહેતા હોય તો ધોલેરાની અંદર મંદિર બનાવીએ. વળી સત્સંગીને કહે શ્યામ રે, કો તો ધોલેરે બાંધીએ ધામ રે. હે ભક્તજનો, તમે કહેતા હોય તો ધોલેરામાં મંદિર બનાવીએ. ત્યારે દરેક ભક્તો પૂંજાજી બાપુ વગેરે હાથ જોડી અને સ્વામિનારાયણ ભગવાનને એમ કહે છે, હે જાગે ભાગ્ય મોટું જોયા મારું રે, કરો મંદિર તો બહુ સારું રે. હે મહારાજ, મોટું મંદિર બનાવો ને તો બહુ સારું. શા માટે? એની પાછળ સત્સંગીઓનો સ્વાર્થ છે, પ્રેમ છે. શું સ્વાર્થ છે? મંદિર ને યોગે મહારાજ રે, રહે સૌ સંત જનનો સમાજ રે. હે મહારાજ, જો મંદિર સારું બને ને તો બધા સંતો આય રે. આ વાક્ય એવું બતાવે છે કે દરબાર શ્રી પૂંજાજી બાપુને સંતોની ઉપર કેટલો પ્રેમ હતો. આજે પણ ધોલેરા મંદિરની પાસે પૂંજાજી બાપુએ સંતોને સાજા માંદા થાય એના માટે ખેતરો આપેલા છે. સંતોને ઉનાળામાં, આ ઉનાળો ચાલે છે ને, ઉનાળામાં સંતોને કેરી ખાવા મળે એના માટે પણ ખેતર આપેલું છે. સંતોને જાદરિયું ખાવા મળે એટલા માટે પોંક્યું ખેતર આપેલું છે કે એ ખેતરમાં ઘઉં વાવવાના અને એનો પોંક પાડવાનો અને એ પોંકમાંથી જાદરિયું બને, એ સંતો જમે. આ દરબાર શ્રી પૂંજાજીનો પ્રેમ હતો. પૂંજા બાપુના પ્રેમને વધાવો. અને ભક્તજનો, જે ભક્તને સંત પ્રેમ જાગે એના ઉપર ભગવાન રાજી થાય, અને રાજી થયા એટલે ધોલેરામાં મંદિર બન્યું. લો, અદ્ભુતાનંદ સ્વામી ધોલેરા મંદિરના આદિ મહંત હતા. એ અદ્ભુતાનંદ સ્વામી અને કાનડાનંદ સ્વામી ભુજની યાત્રામાં નીકળ્યા હતા સત્સંગ કરવા માટે. અને એ સંતોને 3-4 દી ખાવા મળ્યું નહોતું, ભૂખ્યા હતા. આ બાજુ સ્વામિનારાયણ ભગવાન તેરામાં પ્રાગજી પુરાણીના ઘરે બિરાજમાન. તે પ્રાગજી પુરાણીની માં બહુ ભાવથી ભગવાનને એમ કે પ્રભુ હું તમારા માટે હારો થાળ બનાવું. ભગવાન કે હમણાં ઘી વાળી કોઈ વસ્તુ બનાવતા નહીં અને રોટલી પણ કોરી. એ તમારે જેમ નહીં ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલ થઈ ગયું હોય તો રોટલી કોરી ખાતા હતા. પણ ભગવાને ધાર્યું હતું કે મારા સંત ભૂખ્યા ફરે છે તો મારે રોટલી પણ ચોપડા વગરની. પ્રાગજી પુરાણીમાં ભગવાનને હાથ જોડે કે પ્રભુ તમે મારા ઘરે પધાર્યા અને હાવ લુખું ખવડાવવાનું. ભગવાન કે અત્યારે ખબર નહીં પડે, પછી ખબર પડશે. તો અદ્ભુતાનંદ સ્વામી અને કાનડાનંદ સ્વામી સત્સંગ કરતા ફરતા ફરતા તેરા ગામમાં પ્રાગજી પુરાણીના ઘરે પધાર્યા. ત્યારે ભગવાન સ્વામિનારાયણ પ્રાગજી પુરાણીના માને કહે છે કે હવે હારો થાળ બનાવજો. શું બોલ્યા? હવે હારો થાળ બનાવજો. કેમ? તો કે હવે સંતોને સાંભળો. પછી ભગવાને સંતોને પૂછ્યું કે સંતો તમારી યાત્રા કેવી રહી? ત્યારે સંતોએ મહારાજને કીધું કે મહારાજ અમે યાત્રામાં 3-4 દીના ભૂખ્યા હતા. એમાં અચાનક એક ગામને ચોરે અમે તમારું ભજન કરતા બેઠા હતા. આખો દીના ભૂખ્યા અમે ભજન કર્યું. લોકો આવીને પગે લાગીને જતા રહ્યા. પણ બરોબર ચોરાઈની સામે એક દરબાર હતા. એ દરબાર ભક્તોએ અમને જોયા અને અમારી પાસે એક કપડાની અંદર રોટલા લઈને આવ્યા દરબાર. અને અમને પગે લાગીને કીધું કે સંતો હું સવારનું જોઉં છું તમે ભૂખ્યા બેઠા છો
અને ભજન બહુ કરો છો. તમારી જેવા સંતોના મેં દર્શન નથી કર્યા. તો જો રાજી થયા હોય તો ભૂખ્યા છો તો આ ગરીબ ભક્તનો રોટલો તમે જમો. અને બહુ પવિત્ર થઈને બનાવ્યો છે આ રોટલો. એટલે સંતો કે અમે મહારાજ તમને યાદ કરીને જેમાં, પણ મહારાજી દરબાર બહુ ગરીબ છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન એવું બોલ્યા કે હવે એ ગરીબ નહીં રે. અને ભગવાન એક વાક્ય જેટલું બોલ્યા અને ભુજના રાજાના મનમાં તરત જ ચમકારો ફૂટ્યો. અને પેલા દરબારથી કંઈક એવું સારું કોઈક સામાજિક કાર્ય થયું હશે, કોઈની મદદ થઈ હશે. અને એ ભુજના રાજાને ખબર પડી. એટલે દરબારી પેલા દરબારને બોલાવ્યા અને એને 7 ગામડા બક્ષિસ કર્યા. લ્યો, 7 ગામનો રાજા બનાવી દીધો. ખાલી 2 રોટલા સંતોને પ્રેમથી જમાડ્યા. ભક્તજનો, એ પૂંજાબા બાપુનો પ્રેમ કે મંદિરને યોગ્ય મહારાજ રહેશે સાધુ સંતનો સૌ સમાજ. વળી આગળ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, પછી પૂંજો ભાઈ જે પવિત્ર રે, અતિ ડાયા છે સહુ નાય મિત્ર રે, એને જગત સુખ લાગ્યું ઝેર રે, પંચ વિષય સાથે રાખ્યું વેર રે, અન્ન ધન ને આયુષ્ય જે હરે, કર્યું હરિપરાયણ તે હરે, એવા અતિ ઉદાર દંપતિ રે, કરી હરિને અર્પણ સંપત્તિ રે. ભક્તજનો, બધુંય ભગવાનને અર્પણ કરવું એ જેના તેનાથી થાય નહીં. રૂપિયા બધાયથી છૂટે નહીં. એવા અતિ ઉદાર દંપતિ પૂંજાભાઈ અને એમના ધર્મ પત્ની અજુબા, એવા અતિ ઉદાર જેને ભગવાનને બધું અર્પણ કર્યું. પૂંજાભાઈ બાપુ, he is one of the great devotee of Swaminarayan sect, and he dedicated all his wealth, mind and life to Lord Swaminarayan. That's why he was a great devotee of Lord Swaminarayan, and Lord Swaminarayan was very happy upon Punjabai Bapu and all his family, Azuba, Phuliba and all family. ભક્તજનો, પૂંજાભાઈ બાપુ એટલા મહાન ભક્ત હતા કે જેને બધું જ ભગવાનને અર્પણ કર્યું. ભક્તજનો, એના પરિવારનો પ્રેમ, ફૂલીબા અજુબા ભક્ત કેવા, રાધી કાજી લક્ષ્મીજી ના જેવી. સંપ્રદાયમાં વખાણ થાય છે એમની ભક્તિના. દુનિયામાં ક્યાંય માખણના ભજીયા બને નહીં. કોઈ જગ્યાએ એવું બોર્ડ માર્યું છે કે માખણના ભજીયા? ધોલેરામાં પૂંજાજીની બાપુએ બોર્ડ મારેલું છે કે માખણના ભજીયા ભગવાન સ્વામિનારાયણ ધોલેરામાં જઈમાં, અને માત્ર ને માત્ર ધોલેરાના અજુબા ને ફૂલીબાનો પ્રેમ કે ભગવાનને માખણના ભજીયા જમાડવા છે. આમ માખણ મૂક્યું અને માખણનું ભજીયું બની ગયું. ભક્તજનો, આ પ્રેમથી શું સિદ્ધ થાય છે? ભક્તજનો, ધોલેરાના પૂંજાજી બાપુ એને મંદિરની માટે જમીન અર્પણ કરી, ભગવાનની માટે પોતાની સર્વ સંપત્તિ અર્પણ કરી, પોતાનો પ્રેમ અર્પણ કર્યો. અને ભગવાન સ્વામિનારાયણ પૂંજાજી બાપુ અને એના પરિવારનો પ્રેમ જોઈ અને અતિ રાજી થયા. અને અતિ રાજી થઈ અને પૂંજાજી બાપુને પોતાના કંકુ પગલા ચરણારવિંદ પાડી અને ચરણારવિંદ પૂંજાજી બાપુને ભેટ આપ્યા. આજે પણ ધોલેરામાં અક્ષર ઓરડીમાં
એ ચરણારવિંદ પૂંજાજી બાપુના ત્યાં દર્શન આપે છે. ભગવાન સ્વામિનારાયણે આપેલા. અને ચરણારવિંદમાં લખ્યું છે કે પૂંજાજી બુટાજી પરિવાર. લ્યો, ટૂંકમાં હવે આપણી પાસે સમય નથી. 20 મિનિટ મને આપવામાં આવી હતી. પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી નવતમ સ્વામી, સત્સંગ મહાસભા પ્રમુખ અને વડતાલ ટેમ્પલ બોર્ડ, એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને કમિયાળા ધામ હનુમાનજીથી અહીં આવી અને આવા મોટા ભક્ત એમના 2 ગુણો ગાવાનો અહીં મોકો આપ્યો. માટે મારા હૃદયના ભાવથી એ સદગુરુ સંતોને વંદન કરું છું. અંતમાં મારે એટલું જ કહેવું છે કે ભક્તજનો, કોઈકે કંઈક અર્પણ કર્યું ત્યારે કંઈક બન્યું. આપણે આવું સરસ ઉત્સવ નિહાળીએ છીએ, ધોલેરાનું મંદિર નિહાળીએ છીએ, ધોલેરામાં બિરાજમાન મદન મોહનજી મહારાજના દર્શન કરીએ છીએ, જેને 200 વર્ષ થયા. અને હમણાં ડિસેમ્બરમાં બહુ મોટો ઉત્સવ આવશે. બોલો ધોલેરા ધામ મહોત્સવની. કંઈક અર્પણ કરજો. અર્પણ કર્યું હોય તો ભગવાનનો રાજીપો મળે. બધે જ છૂટતું નથી હો ભાઈ. અંતમાં કહી દઉં, રૂપિયો છૂટવાની કઠણ છે. એક બાપા એકદમ મરણ પથારીએ પડેલા અને એમાંય ડોક્ટર આવ્યા કે બાપા મૃત્યુ પામ્યા. આજુબાજુ એના દીકરા હતા કે બાપા મૃત્યુ પામ્યા, તો કે હા. એટલે એક છોકરો ઉતાવળમાં કે હું વહાડા લેતો આવું. શું લેતા આવું? વહાડા. ત્યારે એનો બીજો ભાઈ એવું બોલ્યો કે હવે આ બાપાના શરીરમાં અમથું કંઈ રહ્યું નથી, હા હુક લકડી છે, એટલે વહાડા બહુ મોંઘા ન લાવતો, હાવ પતલા ને હળવા લાવજે. ખરેખર બાપો મર્યો નહોતો. એ ઊંડો એનો પ્રાણ ચાલતો હતો ને સાંભળતો તો બધું. એના છોકરા વાત કરતા હતા. એક છોકરો કે વહાડા બહુ હળવા લાવજે, બહુ કિંમતી જરૂર નહીં. તો બીજો છોકરો કે હું ખાપણ લેતો આવું, કપડું લેતો આવું. ત્યાં એનો ત્રીજો ભાઈ બોલ્યો, ભાઈ કપડું લાવી તો હાવ હળવું લાવજે, આમ થાય બાપાને ક્યાં જબ્બા કરીને પહેરવા છે. ત્યાં બાપો સાંભળે, બધા ભાઈઓ એના દીકરા એવી વાત કરે, ત્યાં બાપો હળવે કરીને ઊભો થયો. છોકરા જોઈ રહ્યા કે આ તો મરી ગયા તને બેઠા છે. બાપો છોકરા કરતા લોભી. બાપો કે હાલો આપણે હવે હાલીને જતા રહીએ, કઈ ખર્ચો કરવો નથી, સ્મશાનમાં હાલીને જતા રહીએ. 1 રૂપિયાનો મુદલ ખર્ચો નહીં. આવા લોભી જીવ હોય. પણ પૂંજાજી એવા નહોતા. એટલે નિષ્કુળાન સ્વામી કહે છે, એવા અતિ ઉદાર દંપતી રે, કરી હરિને અર્પણ સંપત્તિ રે. બધું અર્પણ કર્યું પૂંજાજીએ અને એનું ધોલેરા ધામ બન્યું. અને એવા ધોલેરા ધામમાં સાક્ષાત કામદેવને પણ મોહ પમાડે એવા મદન મોહનજી મહારાજ બિરાજે છે. અને એનો ડિસેમ્બરમાં ભવ્યાતિ ભવ્ય મહોત્સવ ઉજવવાનો છે. પરમ પૂજ્યપાદ આપણા સૌના લાડીલા એવા આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, એમને પણ હૃદયમાં એટલો ઉમળકો ને ભાવ છે. પરમ પૂજ્યપાદ શ્રી ગાદીવાલા શ્રીએ તો હમણાં 700 બહેનોનો સંઘ કાઢ્યો. કેટલા બહેનો? 700. અને 700 બહેનોને લઈ અને પરમ પૂજ્યપાદ ગાદીવાલા શ્રી ચાલીને ધોલેરા પધાર્યા હતા. લ્યો, અને એના મુકામ બધાય કમિયાળામાં હતા. તે હું મૂંઝાઈ ગયો કે આટલા બધા 700 જણને કમિયાળામાં રાખવાના, અને એ પાછા સત્સંગીને નાવું ધોવું જમાડવું મારા માટે બહુ મોટો પ્રશ્ન હતો. પણ મેં કમિયાળા ધામ દાદાને પ્રાર્થના કરી કે તમે બધું સંભાળી લેજો અને બધાય બહેનો રાજી થાય ને એવું કરજો. અને બધાય સત્સંગી બહેનો બહુ રાજી થઈ ગયા હો કે કમિયાળામાં ઉતારો છો ને મજા આવી ગઈ. હા, અતિ અદભુત. એ હનુમાનજી મહારાજ ગોપાળાન સ્વામીએ પધરાવ્યા. આમ હાથ અડાડ્યો ને અને કમિયાળામાં દાદો પ્રગટ થઈ ગયો. ભક્તજનો, 200 વર્ષના ઇતિહાસની અંદર કમિયાળાની અંદર એક પણ બાળક હેન્ડીકેપ જન્મ્યું નથી. બોલો,
આ આપણા સત્સંગનો પરચો છે. જેને ગોપાળાનંદ સ્વામી અડે અને એ હનુમાનજી પ્રગટ થાય. ગામમાં કોઈ લૂલું લંગડું જન્મવું નથી. કોઈ ત્યાં બાળક ન હોય ને કમિયાળા દાદાને માનતા કરે અને એમને ત્યાં બાળકોના જન્મ થાય. આ મારે કહેવાની વાત એટલે છે કે સદગુરુ ગોપાળાનંદ સ્વામી જેવા મહાન સંત આ ધર્મ આ બધું સત્સંગની સંભાળ જેમને રાખી. આ સાક્ષાત સંપ્રદાય છે. કેવો સંપ્રદાય છે? સાક્ષાત સંપ્રદાય છે. હરિકૃષ્ણ મહારાજ સાક્ષાત બિરાજે છે. ભક્તજનો, અંતમાં ભગવાન સ્વામિનારાયણ, ધોલેરા ધામ નિવાસી મદન મોહનજી મહારાજ, વડતાલ ધામ નિવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, એમનો સંપૂર્ણ રાજીપો જેને જેને આ મહોત્સવમાં પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નવતમ પ્રકાશ દાજી સ્વામીની પ્રેરણાથી સેવાઓ કરી, ટ્રસ્ટી બોર્ડની પ્રેરણાથી જેને સેવાઓ કરી, એમની ઉપર સૌની ઉપર મહારાજનો રાજીપો ઉતરે. આપ સર્વે પધારેલા ભક્તોની ઉપર મહારાજનો રાજીપો ઉતરે એ જ પ્રાર્થના સૌને જય સ્વામિનારાયણ.